હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું પ્રેશર કુકરમાં ચોખાની ખીર. આમાં આપણે ઉકાળવાની કે હલાવવાની ઝંઝટ જ નથી અને જે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે. આ ખીર બનાવવામાં આપણે મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્કનો પણ ઉપયોગ કર્યો નથી, છતાં પણ એકદમ ક્રીમી ખીર બનશે. આમાં વચ્ચે વચ્ચે હું બધી ટિપ્સ શેર કરીશ, તો ચલો પરફેક્ટ માપ સાથે બનાવવાની શરૂઆત કરીએ. ખીર બનાવવા માટે આપણે 1 કપ બાસમતી ચોખા લઈશું. હા, આમાં આપણે બાસમતી ચોખાનો ઉપયોગ કરીશું. બાસમતી ચોખાના ઉપયોગથી ખીર સરસ બને છે, એકદમ સુગંધ પણ ફાઇન આવે છે અને સરસ તૈયાર થાય છે. ચોખા છે 2 થી 3 વાર આપણે એને ધોઈ લઈશું. જો ચોખાને મેં બરાબર વોશ કરી અને લઈ લીધા છે. હવે આમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી અને એને પલળવા દેવાના છે. લગભગ 10 થી 15 મિનિટ માટે આપણે એને પલાળવા દઈશું. પલાળવાથી ખીર ફટાફટ થઈ જાય છે, એટલે આપણે આમાં ચોખા પલાળીએ છીએ. જો 10 થી 15 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું કે ચોખા બરાબર પલળી ગયા છે કે નહીં. જો આપણે આ રીતે ચોખાનો દાણો દબાવીને જોશું તો ખ્યાલ આવી જશે. જો ઇઝીલી કટ થઈ જાય છે, ચોખા સરસ પલળી ગયા છે. આ મહિનામાં શરીરમાં પિત્ત વધી જાય છે, તો ખીર એ પિત્તનાશક છે, તો આ મહિનામાં તો ખીર ખાસ ખાવી જોઈએ. હવે આપણે પ્રેશર કુકર લઈશું અને ગેસની ફ્લેમ ઓન કરીશું. અને આપણે જે ચોખા પાણીમાં પલાળેલા છે, પાણી સાથે જ બધા ચોખા લઈ લેવાના છે. હવે એને ફૂલ ફ્લેમ પર આપણે 2 મિનિટ માટે થવા દેશું. જરાક આપણે આ રીતે ચોખા ઉકળવા લાગે ત્યાં સુધી જ કરવાનું છે. લગભગ 2 મિનિટમાં તો ઇઝીલી ઉકળવા લાગે છે પાણી. હવે એની અંદર આપણે 1 લીટર ફૂલ ફેટનું દૂધ ઉમેરીશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે એની અંદર આપણે કેસર ઉમેરીશું. આ ઓપ્શનલ છે, પણ મારા ઘરમાં કેસરવાળી ખીર ભાવતી હોય છે, એટલે મેં કેસર ઉમેર્યું છે. હવે આને આપણે ફૂલ ફ્લેમ પર એક ઉભરો લેવાનો છે, કારણ કે આમાં આપણે દૂધ કાચું જ ઉમેર્યું છે, એટલે આવી રીતે એક બોઇલ આવે ત્યાં સુધી એને ઉકાળવાનું છે. અને પછી તરત જ ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું. અને હવે આપણે કુકર બંધ કરી અને ખીરને ચડવા દેવાની છે. હવે આને આપણે સ્લો ફ્લેમ પર ચડવા દઈશું અને 10 જ મિનિટ માટે કુકરમાં ચડવા દેવાની છે. વિસલ નથી કરવાની આમાં. 10 મિનિટમાં તો એ ઇઝીલી ચડી જાય છે. જો 10 મિનિટ થઈ ગઈ છે અને કુકર સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને ખોલીશું. કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ. વાવ, કેટલી મસ્ત બની છે ને ખીર. જો એકદમ એકરસ બની જાય છે. જો આ ટાઈપ હલાવીને પણ આપણે જોઈ લઈએ. હવે આપણે ચોખા પણ ચેક કરી લઈએ કે ચોખા ચડી ગયા છે કે નહીં. તમે આ રીતે હાથેથી પ્રેસ કરશો એટલે ખ્યાલ આવી જશે. જો ચોખા સરસ ચડી ગયા છે. હવે આપણે પાછી ગેસની ફ્લેમ ઓન કરીશું. હવે આની અંદર આપણે 1 કપ ખાંડ લેવાની છે. અહીંયા મેં ખાંડનો ઉપયોગ કર્યો છે. તમારે આમાં સાકર ઉમેરવી હોય તો પણ ચાલે. 1 કપ ચોખા સામે આપણે 1 કપ ખાંડ લઈશું. હવે ખાંડને એમાં ઉમેરી અને બરાબર હલાવી દેવાનું છે. આ બસ ખાંડ ઓગળે એટલો ટાઈમ જ આપણે થવા દેવાનું છે. ખીર હજી ગરમ છે. 2 મિનિટમાં તો ખાંડ ઇઝીલી ઓગળી જાય છે. જો ખાંડ પણ ઓગળી ગઈ છે. હવે એની અંદર આપણે એલચી પાવડર ઉમેરીશું. ત્યારબાદ એની અંદર આપણે જાયફળ ઉમેરીશું. મારા ઘરમાં જાયફળ અને એલચી ને કેસરવાળી ખીર ભાવે છે, એટલે મેં બધું ઉમેર્યું છે. તમારી ચોઈસ ઉપર છે. તમને એનો ટેસ્ટ ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ઉમેરવાથી બહુ ફાઇન ખીર બને છે. જો હવે થઈ ગઈ આપણી ખીર તૈયાર. એટલી મસ્ત બની છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે ને. તો હવે રાહ શેની જોવો છો, ફટાફટ બનાવી લો.
આ ખીરને તમે ગરમ કે ઠંડી બંને રીતે એન્જોય કરી શકો છો. આ ખીરનો ટેસ્ટ એકદમ ટ્રેડિશનલ આવશે. જો તમે આ રીતે ખીર બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. મારા ઘરમાં તો આ ખીર બધાને ખૂબ જ ભાવે છે. હવે એને આપણે સર્વ કરી દઈએ અને એને આપણે કાજુ, બદામ, પિસ્તા અને રોઝ પીટલ્સથી સર્વ કરીશું. આમાં મેં સૂકા ગુલાબની ફાકડીનો ઉપયોગ કર્યો છે. હવે આ ખીર બનાવવામાં આપણે 1 કપ બાસમતી ચોખા લઈશું, તો એની સામે 1 કપ ખાંડ અને 1 લીટર ફૂલ ફેટનું દૂધ લઈશું અને લો ફ્લેમ પર જ 10 મિનિટ થવા દઈશું અને પછી કુકરને ઠંડુ થવા દઈશું. કુકર ઠંડુ થઈ જાય પછી કુકરને ખોલીને એમાં ખાંડ ઉમેરીશું. બસ આટલું ધ્યાન રાખશો તો તમારી ખીર પણ પરફેક્ટ જ બનશે. તો ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.